ને હવારમાં મિસ્ટેક થઈ ગઈ ભાઈ. એ સાઈને પીધી પણ. સાઈને પીધી. ના સાને પીધી એટલે ભાઈ એમ જ થાય. હા ચા પીવી પડે તરવા. ચા પીધે તો એમ થઈ ગયું. ભાઈ જેમ અમારે તો આવી રીતનું શાક બનાવે છે. તમારે કેવી રીતનું બનાવે ને એ કોમેન્ટ કરજો. ભાઈ આવી રીતનું બનાવે. અને ખાસ તો બધા કમેન્ટ કરતા હા કે આપણા મામા કોણ છે આ છે કે ડુંગળી તને ભાવતી નહીં ને એટલે નોખા બનાવ્યા. બનાવીને મૂકી દેવા છે પેકિંગ કરી. હા કેવું લાગ્યું? હેલો યુટ્યુબ ફેમિલી, નવા બ્લોગમાં તમારું બધાને સ્વાગત છે. બધાને જય માતાજી, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં થશો? કેમ કે આપણે સવારમાં આપણે બ્લોગ ચાલુ કરી દીધો હશે. સવારમાં અમારા ખેતરનો કંઈક નજારો આવો છે. અહીં તો બહુ લીલું શું નથી, લીલું થાય બહુ મસ્ત હરિયાણું થઈ જાય. થોડું થોડું આમ લીલું થવા મળ્યું છે તો એટલો મસ્ત નજારો થઈ ગયો છે. અને હવે જો કપાસ ને બધું મોટું મોટું થઈ જાય છે ને પછી બહુ મસ્ત થઈ જાય. આપણે ખેતરમાં ક્યાં આપણું ગામ કહેવાય એટલા માટે મસ્તીનો જ નજારો થાય. અત્યારમાં છે કે મારા મમ્મી છે ને હું બનાવે છે ને આપણે પૂછી લઈએ. શું કરો બા? શું કરો? છીણા વઘારો. છીણા વઘારો તો મસ્ત મજાના છીણા બાફી નાખ્યા છે ને તો વઘારે છે. એમ કે નેવરાનો ધંધો આ સમાવ છે કે હા છીણા ખાવું એમ વરસાદ આવી એવા. થયા વરસાદ કેવા ખાવું એમ ને. જય માતાજી, બાપા સીતારામ, બધી ફેમિલીને ને આવજો છીણા ખાવા. હા મારા બાએ કીધું છે છીણા ખાવા આવજો તો તમે બધા છીણા ખાવા દો. મારી મમ્મી છીણા વઘારે છે, તમે બધા ખાવા આવજો જરૂર ને જરૂર. એમાં શું છે બા? તપેલીમાં શાક હે એવું છે. તપેલીમાં શાક બનાવી નાખ્યું છે ને હવે છે ને છીણા વઘારે છે. ખાવા જ ખાલી ખાવા ખાવા જો તેલે મૂકી દીધું. અમારે તો છે ને ચૂલે કરવાનું હોય કે ધવાડા તો થાય જ તે. ચૂલા સિવાય મેળ ન આવે. ગેસ છે પણ ગેસ એનો મજા આવે, એટલું બધું મીઠું ન લાગે. ચૂલાનો સ્વાદ આવે એવો ગેસનું ગેસમાં ફાવતું નહીં બહુ. એવું છે. તો મને ન ફાવે ગેસમાં. મારા મમ્મી છે ને ગેસમાં બહુ ફાવે નહીં. આપણે તો ભાઈ ગેસે ફાવે ને ચૂલો ફાવી જાય. કેમ કે ચૂલો હકતો ન હોય કે તો આપણે ગેસેથી રાંધી નાખીએ. આપણે કે એવું કંઈ નહીં. પણ રોટલા છે ને ભાઈ ચૂલા ઉપર જ કરવા પડે. ગેસ ઉપર ન મજા આવે, સડે નહીં હોય એટલે. ને આપણે રોટલા નનકાન કરવાનું, આપણે મોટા મોટા રોટલા હોય કે એટલે સડે નહીં. મજા મારી મમ્મી ટમાટા મરચાં ને અત્યારમાં છે ને ભાઈ આપણે વિડીયો તો ચાલુ કર્યો હોય કે છે ને આપણે થોડુંક મિસ્ટેક થઈ ગયેલું હતું. કેમ કે છીણા વઘારેલા તો આમાં પીડા છે ને વઘારી નાખેલા તો તપેલીમાં પીડા છે. અને શાક બનાવે છે કાબા આમાં તો ભૂલાઈ ગયું. હા મિસ્ટેક થઈ ગયું. અત્યારમાં છે ને હવારમાં મિસ્ટેક થઈ ગયું ભાઈ. એ સાઈને પીધી પણ. સાઈને પીધી. ના સાને પીધી એટલે ભાઈ એમ જ થાય. હા ચા પીવી પડે તરવા. ચા પીધે તો એમ થઈ ગયું. ના છે ને શાક બનાવે. હું એ જ વિચાર કરું છીણામાં ટમેટા મરચાં ને એવું કેમ નાખે. પણ મેં પછી પૂછ્યું કે તા કે નહીં તો શાક બનાવું કે છીણા તો વઘાર નહીં શાક તો એ શાક બનાવ્યું. અત્યારમાં છે ને આપણે મિસ્ટેક થઈ ગયું થોડું થોડું. એમ કે છીણા તો વઘારેલા પીડા હતા. આમાં મેં પૂછ્યું તો કેલામાં શાક. અત્યારમાં છે ને મારા બાને બહુ મોટી મોટી મિક્સ થઈ ગઈ છે. ભૂલાઈ જ ગયું હતું તું. કેમ કે શાક બનાવતા હા ને વઘારું એમ કહેવાય ગયું ને હજી વઘારેલા હતા ને શાક કહેવાય ગયું. ભાઈ જેમ અમારે તો આવી રીતનું શાક બનાવે છે. તમારે કેવી રીતનું બનાવે ને એ કોમેન્ટ કરજો. ભાઈ આવી રીતનું બનાવે. થોડું ઘણું મરચું ભાવે નહીં શાક. દાળ મરચું તો ભાવે. હા જો ભાઈ અમારે આવી રીતનું શાક બનાવવાનું હોય. અને છે ને ભાઈ જેમાં આપણે લાટ કામ હોય તો આપણે હવે છે ને કામ કરવા મળીએ. નકર આપણે કામનું મિસ્ટેક થઈ જાય. અત્યારે છે ને જો ફાઇનલ મસ્ત મજાને બપોર થઈ જાય છે ને બધા બપોર કરવા બેસી જાય. કેમ કે સવારને આપણે કાંઈ કામ જ નહીં કર્યું. આપણે ખેતરમાં જાય તો વરસાદ વાહે વાહે આવે. નહીં તો આપણે એક જરાક નેદવા રહીને તો વરસાદ આવી જાય એટલે પાછા આવી જાય ઘેરે. ખેતરમાં જઈને ઘેર આવીને ખેતરમાં જઈને ઘેર એમનું થાકી જાય આપણે. અત્યારે તો બપોર થઈ જાય મસ્ત મજાના. તો અત્યારમાં છે ને આપણે છીણા સવારમાં વઘારેલા હતા ને તો આપણે ખાવા બેઠા છીએ. જો એટલા મસ્ત મજાના છીણા છે. શાંતિ થાય. હાલો બધા બપોર કરવા. હા ના તો મારા પપ્પા બેસી જા, પછી અમારા મામા બેસી જા, પછી અમારા બા.
હાલો બપોર કરવા હા ખીચડી ને સૈણા ખીચડી ને ચીણા ઝીંડા મારા બા ખીચડી ને ચીણા ખાય પણ ખાલી એવું નથી હોતું તમારે હું ખીચડી ને દહીં ત્યાં જો આ રોટલાય છે તે અમારે શાંતિભાઈને છે ને ચીણાનું શાક છે કેમ કે આપણે ચીણાનું શાક બનાવેલું હતું કા ભાઈ એ આપણે કોરે છે ને રાહા વાળો આપણને બધા હા ઈવડાને રહાવાળું ભાવે ને મને એકને છે ને હા, કોરું તને એકને ભાવે. કોરું ખાવ કે તું એકલે કોરું ખા હું એટલા હાટવા સવાર દીના હું ચીણા જ ખાવ એટલે મને તો શીણા જ ખા. હા બે છે ને દો ભાઈ ખીચડી છે બનાવેલી બધાને ખબર ભાવે એવું શું ખાય એમાં તો કે આપણે કહેવાય નહીં અને ખાસ તો બધા કમેન્ટ કરતા હા કે આપણા મામા કોણ છે આ છે કે મારા બાના ભાભી છે ને એના ભાઈ છે ખબર હા હા એના ભાઈ હે દાદા થાય દાદા દાદા થાય એમ. તમારે છોકરાઓને કો દાદા એટલે એવું નહીં એવડે બારિયા છે ને એટલા માટે દાદા થાય અમારે નકર આમ તો મામા જ થાય કેમ કે અમારા મામીના ભાઈ છે દાદા થાય તો એને આપણે મામા જ કહી પણ દાદાએ કીધે ક્યારેક કેમ કે અમારે બારિયા છે એટલા માટે દાદાએ કીધે મામાએ કીધે બધું હેલા કરે ભાઈ અમારે એવું છે તમારે બધાને કમેન્ટ હતી કે એટલા માટે આપણે કહી દીધું છે રોટલાનું મસ્ત મજાનું છે ચાલો તમે બધા બપોર કરો આપણે બપોર કરી લઈએ તો ફેમિલી આજે સરસ મજાને કે ભાઈ સવારનો વરસાદ શરૂ છે એમ ગણ્યું એટલે બપોર પછી ને કે વરસાદ સખત ને સખત ચાલુ જ છે અને સવારનું ધીમે ચાલુ જ છે અત્યારે થોડીક વાર વધી જાય થોડીક વાર ઘટી જાય એવી રીતે નહીં કે જવાનું ચાલુ છે ને અમે ઘેરે છે ને એ બધી ડોલ ભરીને કે સુખાઈ ગયું ને અહીંયા અમારી વાડીમાં છે કે બહુ પાણી ન દેખાય કેમ કે અમારે હોય જમીન એટલે પાણી બધું સૂહી જાય અને શહેરમાં હોય કે ત્યાં હોય બધા બ્લોક ને ડામર ને તો બધા રોડને લીધે ના વધારે પાણી દેખાય અમારે પાણી જ ન દેખાય ગમે એટલો વરસાદ આવે ને તોય ને આ નેવડે છે કે અહીં જો આવા ધંધા કરે શું બનાવ્યું ભજીયા ભજીયા બનાવ્યું ચાલુ વરસાદમાં ભજીયા ખાવાના હોય હાલો બધા ભજીયા ખાવા વરસાદમાં કોણ કોણ ખાવે એ ખાસ કમેન્ટ કરીને કહેજો અમે તો ઘેરે હોય એટલે અમારે આવો થાય તો શરૂ જ હોય ઘેરે હોય એટલે કંઈક ને કંઈક બનાવવાનું હોય જ તે ખેતરમાં હોય કે તો કાંઈ બનાવવાનું ન પણ ઘેરે હોય તો બનાવવું પડે જ તે આ જો બટાકા પૂરી બનાવી છે આપણે હા જો બટેકા પૂરી કેમ હે આલુ પૂરી આલુ પૂરી ના કહેવાય ને બટેટા પૂરી કહેવાય હા બટાકા શું કહેવાય રગ બનાવી લો ડુંગળી બધું નાખીને કમ્પ્લીટ કરીને એક ભાંડો કાઢી લીધો જો તને ભાવતી નહીં ને ભાઈ હે ડુંગળી તને ભાવતી નહીં ને એટલે નોખા બનાવ્યા હા તો વાંધો નહીં તો હાલો બટેટા પૂરી ખાવા હા હા આ હવે બે- આવી આમ જો, રીતે બેન બનાવે છે આ બેન નવરી છે કે આ ઈ બનાવે છે કે નવરી હોય ને કે બનાવે ને વરસાદ જ શું કરે તે ખાલો ને કે આવું બનાવીએ તો બનાવે છે એવું છે હા એમાં જો વરસાદના નેવડે બનાવે છે હવે બની જાય પછી આપણે ખાલી હું નાસ્તો કરવાનો હોય આપણે બીજું કઈ ન ના હોય ભાઈ નાસ્તો ન કરવાનો તો શું કરીએ બનાવીને મૂકી દેવાનું છે પેકિંગ કરી હા હા જો વરસાદ આવે ને ત્યારે ખાવાનું એવું કાંઈ કરવું નહીં ન કરવું નહીં તો આ ખાવા જ સ્પેશિયલ બનવાના હે હાંડે એમાં છે કે નાસ્તા માટે એમ કે બની નાખી ભજીયા ઘેરે હોય ને એટલામાં ન કરતા ભાઈ કાંઈ આપણે એવું નાસ્તા બાસ્તા કાંઈ હોય નહીં એવું 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 જો આલુ પૂરી બને ઓલા બટેકા પૂરી આલુ પૂરી યાદ આવી જાય બધા દાદા ભાઈ ને આલુ પૂરી ખાધેલો કે એટલે લીધે આલુ પૂરી યાદ આવે ઓલી બટેકા પૂરી બને છે તો ફેમિલી અત્યારે ફાઇનલ આપણે બની ગઈ છે સરસ મજાની ચટણી જો અહીં હે કે સરસ મજા ગરમા ગરમ ચટણી બની ગઈ છે અહીંયા જો ભજીયા અહીંયા બને છે છા ખબર સાન ભૈજા ખવાય ને એમ સાન ભજીયા અને ચટણી હે હા ન ભાવતી હોય કોકને સગડી તો ભૈજા નહીં આપણને ખાલી સા ભજીયા ને ચટણી એવું છે હા બધું એકારે નહીં સા બને જ છે બને છે ને હાથી પહેલા હે કે આપણે ચા પી લઈએ પછી ભજીયા અને ચટણી ખાઈ લઈએ એટલે હું મજા આવે ઓલા ચા અને ભજીયા બધું ગરમ ગરમ મસ્ત લાગે કે એટલે અત્યારે કે અમે બની નાખ્યું છે ને બહાર કે સરસ મજાનો વરસાદ ચાલુ છે એટલે મજા જ આવી જાય આવવાની એ સોમાન કાઢે છે કે હવે ઘરે બધે કે ટ્રાય કરજો એટલે બહુ મજા આવશે ફેમિલી અહીં જો ચટણી આવી ગઈ છે ભજીયા પછી ટમેટા અહીંયા જો ભજીયા આવી ગયા હે ભજીયા ખવાયું હા કોણે કીધું તને આપણે કહેવાની વાત જ ન હોય કેમ પૂરી વાસ જ આવી ગઈ જવાનું ના હોય. થાય? હા હા ટમેટાના ભજીયા બનાવ્યા એટલે વાસ આવી ગઈ એટલે આપણે વાસે પૂગી ગયા ભજીયા પૂગી ગયા હા ત્યાં એવું છે એમ ને ચાલો ટમેટાના ભજીયા ખાવા હા હાલો હા કેવો લાગ્યો કાંઈ સારા નહીં લાગ્યા તારે બનેલો ક્યારે હાર જ ન હોય એ તો આમ જો જોવામાં જ ખબર જો પડી એકલું તેલ જ છે આમ જો હમ? એકલું તેલ જ છે જો હા એકલો તેલ જ છે એટલે એને ભાવતા ઈયામાં તો એવા જ હોય એવો જ હોય હા ટમેટાના તો એવા જ હોય હમ. લે.
જો આ છે આપણી એવું નહીં આમાં મસાલો લાટ નાખી દીધો કે ભજીયા એટલે એવા છે એવું છે હમ. બાકી જો બધે આવી ગયા છે હાલો બધા નાસ્તો કરવા તો ફેમિલી અત્યારે સાંજ પડી ને સરસ મજાને કે ગાંઠિયાનું શાક બની ગયું જો કીધું નથી ભાઈ ગાંઠિયાનું શાક બન્યું આજે કે દહીં જો એ ગરમા ગરમ રોટલા હવે અંદર ખીચડી ખીચડી હોય તો ખરું તે આપણી પાસે કંઈક નું કંઈક તો હોય જ તે. ખીચડી હા હમ. એ નહોતું ને નહીં એટલે મારે કેવું તો પડે જ તે કંઈક એટલે હું પાસે જ રાખું હા અમારે બાંધો રીંગણાનું શાક પીએ સાસ અહીં જો છાશ આજ કેમ દહીં બા આપણી સાસ હે આજ કેમ દહીં દહીં મેળવું છું હા હા વાત હાસી તો કીધું ને કે દહીં ખાધું જ નહોતું એટલે થોડુંક મેળ યાદ કે દહીં આવી ગયું હા એમ હા આમાં બેન સાય ખાય મારે સાસ ખાવાની છે મને એ દહીં ન ભાવે હા મને આપણે બહેન હોય છે ને એ ભાવશે એ ભાવશે હા મેં સાખી જોઉં આપણે ભાવે તો બે ખાઈ વીએ લઉં. કે હા તો તે છે દહીં જ ખાવાનું કાંઈ નહીં હા હા એટલે ઘરનું હોય તો ભાવે હા બેનનું ન ભાવે નહીં ડેરેલ દૂધ લાવેલા હોય મેવેલ હોય એ ન ભાવે એ ઘેરે તે છે મેવે લાડ નાખેલો ને ખાટું હોય ને તો જ ભાવે નકર ન ભાવે મોળ હોય તો ન ભાવે એવું છે એમ ને? હા કેવું લાગ્યું હા નો હાલ લાગ્યો ન લાગ્યું હે અત્યારે જો સાઈડમાં પાવર નાખી દીધું હા પણ એટલે આપણે લીધું છે હવે આપણે શાકી લઈએ કેવું લાગે જોઈએ છે નહીં ભાવે તો ભાવ નાખી દેવું એમ બાકી તો બધા હાલ વાલું કરવું બાકી તો ફેમિલી હવે આજના બ્લોગનો યાદ અહીંયા કરીએ આશા રાખીએ તમને અમારા મજેદાર બ્લોગ ગમ્યો છે ગમે ત્યાં લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને ખાસ કરીને કોમેન્ટ તો કરજો કે તમને કેવો અમારો બ્લોગ લાગ્યો છે મળીએ નવા નેક્સ્ટ બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.